ધાંગધ્રા પોલીસ દ્વારા કબજાના 148 વાહનોની હરાજી, 19.27 લાખની આવક। આજરોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન પરેડ ગ્રાઉન્ડ ખાતે ધાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા કુલ 6 પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ ગુનાઓમાં પકડાયેલા તથા કબજે કરાયેલા વાહનોની હરાજી કરવામાં આવી હતી। હરાજીમાં કુલ 148 વાહનો મૂકવામાં આવ્યા હતા, જેમાં 130 ટુ વ્હીલર, 10 થ્રી વ્હીલર અને 8 ફોર વ્હીલરનો સમાવેશ થતો હતો। હરાજીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી 10થી વધુ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ખુલ્લી બોલી પ્રક્રિયા દરમિયાન વેપારીઓ દ્વારા વાહનો માટે સ્પર્ધાત્મક બોલી બોલવામાં આવી હતી। આ સમગ્ર હરાજી પ્રક્રિયામાંથી કુલ 19,27,000ની આવક પોલીસ વિભાગને પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ વિભાગ દ્વારા કાયદેસર પ્રક્રિયા અનુસાર પારદર્શક રીતે હરાજી યોજવામાં આવી હતી, જેનાથી એક તરફ કબજાના વાહનોનો યોગ્ય નિકાલ થયો છે તો બીજી તરફ સરકારીને પણ આવક થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાના એસપી સાહેબ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબની સૂચનાથી ધાંગધ્રા ડિવિઝનમાં આવેલા કુલ 6 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં કબજે લીધેલ 2 વ્હીલ, 4 વ્હીલ તથા 3 વ્હીલ વાહનોની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોના કુલ 100થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો। જેમાં 2 વ્હીલ 130, 3 વ્હીલ 10 અને 4 વ્હીલ 8 મળી કુલ 148 વાહનોની હરાજી કરવામાં આવેલી હતી। જે હરાજી દરમિયાન અલગ અલગ બોલીઓ લગાવવામાં આવેલી હતી અને કુલ 19,27,000 રૂપિયાની બોલી लगाવીને હરાજી કરી અને નાણાંની આવક કરવામાં આવેલ છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।